સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આ મિની બ્લોગ મેં ઉતારું છું કારણ કે મારે અર્જન્ટમાં બનાવવું પડ્યું છે. કેમ કે પાછળ મારી થાર આવે છે જે તમે વિડીયોમાં જોયા હશો, એ મારે વેચવી પડી છે. કેમ કે યાર એમાં ખર્ચા પર ખર્ચા બહુ આવતા હતા. એટલે ભાઈ પપ્પાએ કીધું એને આપી દો. અને આ એક બીજી મેં ફોર વ્હીલર લીધી છે, આ બી સારી કન્ડિશન છે. તો વિચારું છું કે એને એ તો આપી દેવાની છે, વેચી દેવાની છે. તો એના જગ્યા પછી એક ફોર વ્હીલર તો હોવી જોઈએ. તો આ એસેન્ટ છે હોન્ડાની 2010 મોડલ, જોઈએ હવે. અને એક બીજી બી વેગેનર લીધી છે પપ્પાએ, એ 2008નું મોડલ છે, સેકન્ડમાં જ લીધું છે એ બી. તો હવે જોઈએ બેમાંથી કયું રાખવાનું છે પરમાનન્ટ. તો મારી તો ઈચ્છા છે કે આ રાખીએ, કેમ કે આની કન્ડિશન બી સારી છે, અંદરથી સિસ્ટમ બી એક નંબર છે. અને સેકન્ડ ઓનર છે, પેટ્રોલ ગાડી, સીએનજી આપણે કરાવી દઈશું, વાંધો નહીં આવે. બાકી મને આ ગાડી ગમી ગઈ છે. અને આજે છેલ્લો દિવસ છે અમારી 4x4 થાર જે પાછળ આવે છે એ જઈ રહી છે. આ હું ચાલુ થઈ ગયું. ચાલો बाय बाय. मेरी थार एक गाड़ी का कागज रहने दो. तो भाई फाइनली आज ये गाड़ी हमारी जा रही है. बाकी अंदर तो स्पेस बहुत बड़ा है. ये भाई इसके जगह पे हम शायद वो लेने वाले हैं. ये पड़ी है एसेंट. कमेंट करके बताना कि ये गाड़ी कैसी है, ये वाली. भाई मुझे तो अच्छी लगी. चलो ये गाड़ी अगर ले लूँगा तो मैं इसका एक ब्लॉग बनाऊंगा अलग से. तो आप लोग बता देना कमेंट करके. चलो बाय बाय. हमारी थार जा रही है. फाइनली भाई गाड़ी निकल गई.